રાજકીય પાર્ટી એવો દાવો કરતી હતી કે અમે સૌથી સારું શિક્ષણ આપીએ છીએ, સારી બિલ્ડિંગ બનાવીએ છીએ. મારે એમને આમંત્રણ છે કે એકવાર સુરત મહાનગરપાલિકાની આ બિલ્ડિંગોને જોઈ જાઓ, તમે તમારા શીશ મહેલને પણ જોઈ જાઓ. એ પ્રકારનું અહીં પણ જે કન્સ્ટ્રક્શન થયું છે. अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। મહેમદાબાદ તાલુકાના મોદજ ગામે રણમુક્તેશ્વર પ્રાથમિક શાળામાં આશરે 20 લાખના ખર્ચે બનાવાયેલ નવનિર્મિત હોલ ધરાશાયી થતા ચકચાર મચી ગઈ છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને શાળાના આશરે 200 વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે હોલના બાંધકામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું હતું. ઉદ્ઘાટન પહેલા જ આખો હોલ ધરાશાયી થતા બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. ઘટનાના પગલે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે અને કહી રહ્યા છે કે જો ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ નહેરના કામોની તપાસ ભર ઉનાળાની તેજ ગરમીમાં કરી શકતા હોય તો મોદજ ગામની રણમુક્તેશ્વર શાળા પાસે ઉદ્ઘાટન પહેલા જ ધસી પડેલા હોલના કૌભાંડની તપાસ કેમ કરવા ન ગયા?